રાંદેર વારીગૃહ ખાતેના 50 mld ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આંશિક શટડાઉન થશે। અઠવા ઝોન અંતર્ગત સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠાના સમયમાં ફેરફાર થશે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી મળે તેના માટેનું આયોજન કરવા જઈ રહી છે। તેના કારણે હાલ રાંદેરના અઠવા ઝોનમાં કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના રાંદેર વોટર વર્કર્સ ખાતે હયાત 250 + 50 = 250 mld ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે। જે પૈકી 50 mld ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન કરી સિરામિક મેમ્બ્રેન આધારિત ફિલ્ટર બેડ તૈયાર કરી ક્ષમતા વધારી 160 mld કરવામાં આવનાર છે। જે માટે 50 mld ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તારીખ 1/7/2024 થી 15/11/2024 સુધી આંશિક શટડાઉન લેવામાં આવનાર છે। જેથી રાંદેર વોટર વર્કર્સ ખાતે પાણીનું ઓછું ઉત્પાદન થનાર છે। જુલાઈ મહિનાથી નવેમ્બર મહિના સુધી અથવા અને રાંદેર ઝોનના વપરાશકર્તાઓ માટે મુશ્કેલી થઈ શકે છે। આંશિક સદાવને કારણે પાણીનો સપ્લાયમાં કંઈક અંશે અવરોધ ઊભો થશે। આંશિક સદાવને કારણે પાણીનો સપ્લાયમાં કંઈક અંશે અવરોધ ઊભો થશે। તારીખ 1/7/2024 થી અઠવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફત અપાતા સિટી લાઇટ રોડ, ન્યૂ સિટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, SVNIT કેમ્પસ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે 8:30 થી 12 કલાકના સપ્લાય સમયમાં ફેરફાર કરી સાંજે 9 થી 9:15 કલાક દરમિયાન આપવામાં આવશે। શટડાઉનના સમયગાળા દરમિયાન રાંદેર વારીગૃહથી પાણી પુરવઠો આપવામાં આવતા રાંદેર તથા અઠવા ઝોન સંલગ્ન તમામ વિસ્તાર, સોસાયટી, વસાહતોમાં પાણી પુરવઠો સંયમપૂર્વક ઉપયોગ કરવા શહેરીજનોને વિનંતી કરી છે। પાણીની અછત ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી અત્યારથી જ કોર્પોરેશન દ્વારા લોકોને સંયમિત રીતે પાણીનો વપરાશ કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે। હાલમાં રાંદેર ઇન્ટેકવેલ ખાતે 200 mld અને 50 mldના બે પ્લાન્ટ કાર્યરત છે। હાલમાં 50 mldનો જે રાંદેર ઇન્ટેકવેલનો પ્લાન્ટ છે, જેને જર્મન બેઝ ટેકનોલોજી, જે મેમ્બ્રેન બેઝ ટેકનોલોજી કહેવાય છે, તે ટેકનોલોજીથી અપગ્રેડ કરીને આ પ્લાન્ટને વ્યવસ્થિત ને સારું પાણી શહેરીજનોને આપી શકાય તે દિશામાં સુરત મહાનગરપાલિકા પગલાં લેવા જઈ રહી છે। કઈ જગ્યાઓ પર પહેલાં લાગી રહી છે અને કઈ રીતનું આખું આયોજન ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે? આ ટેકનોલોજી જે છે, જર્મન બેઝ ટેકનોલોજી, જે ભારતભરમાં સૌપ્રથમ સુરત મહાનગરપાલિકામાં અને તેમાં પણ રાંદેર ઇન્ટેકવેલ ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત થવા જનાર છે। આ જે ટેકનોલોજી છે, જેના થકી સુરત શહેરીજનોને હાલમાં થોડાક આંશિક રીતે જે કલરવાળું અને થોડાક સ્મેલવાળું પાણી જે આવતું હોય છે, તે પણ હવે નહીં આવશે અને 100% સારું પાણી અને કલરવિહીન પાણી અને દુર્ગંધ મુક્ત પાણી આપી શકાશે। કેટલા સમય સુધી આ પાણીમાં આંશિક ઓછું મળશે? જ્યાં સુધી આ કામગીરી ચાલશે ત્યાં સુધી આ રીતની સમસ્યા થોડી ઘણી રહેશે। આ 1 જુલાઈ 2024થી 15 નવેમ્બર 2024 સુધીમાં આ ટેકનોલોજીથી અપગ્રેડ થઈ જશે અને ત્યારબાદ દરેક શહેરીજનોને રાંદેર અને અઠવા વિસ્તારના શહેરીજનોને રાબેતા મુજબ પાણી આપી શકાશે। ત્યાં સુધીમાં અઠવા ઝોન વિસ્તારમાં રહેતા ઉમરા ગામ, SVNIT કેમ્પસ, VNSGU કેમ્પસ, પીપલોદ ગામ અને આજુબાજુના સંલગ્ન વિસ્તારોમાં અને રાંદેર વિસ્તારમાં રહેતા લોકોને થોડું પાણી ઓછું મળી શકે છે। જેથી કરીને આપના માધ્યમથી હું